અમદાવાદ કે જ્યાં ઈસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલને મામલતદારે 5 લાખનો દંડ ફટકાર્યો। સ્કૂલના સંચાલકોએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને લઈને મામલતદારે કાર્યવાહી કરી। ઉપરાંત સંચાલકોને ખુલાસો આપવા નોટિસ ફટકારવામાં આવી। નોટિસમાં ચેતવણી અપાઈ કે જો સંચાલકો જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરે તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં શક્તિ વિદ્યા વિહાર છે કે જ્યાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો આ 2 માળની જે બિલ્ડિંગ છે તે આ શક્તિ વિદ્યા વિહાર હાઈસ્કૂલ અને જેમાં હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ કેજીથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે। જો કે આ સરકારી જમીન ઉપર દબાણ કરતા 5 લાખનો જે દંડ છે તે મામલતદારે ફટકાર્યો છે। ખાસ કરીને અહીંયા આગળ જો સંચાલકો દસ્તાવેજ રજૂ નહીં કરે તો સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને આ સ્કૂલની જે માન્યતા છે તે પણ રદ કરવામાં આવશે। જો કે અહીંયા આગળ 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।